સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ₹34 કરોડથી વધુના શાળા ભવનોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુરત મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ₹29 કરોડ 75 લાખના ખર્ચે તૈયાર થયેલા નવા શાળા ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ સાથે ₹4 કરોડ 38 લાખના ખર્ચે નિર્માણ પામનારા નવા શાળા ભવનોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું। કાર્યક્રમમાં મેયર માયાબેન માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, ધારાસભ્ય મનુ પટેલ અને નેતા અલ્પાબેન સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સી.આર. પાટીલે વાલીઓને બાળકોને મોબાઈલથી દૂર રાખવા અને સમયાંતરે શિક્ષકો સાથે મળીને બાળકના અભ્યાસ તથા ભવિષ્ય અંગે ચર્ચા કરવાની અપીલ કરી હતી। સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શૈક્ષણિક માળખું મજબૂત કરીને શિક્ષણનું સ્તર સુધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જણાવાયું હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આજે અલગ અલગ સ્કૂલો 9 જેટલી સ્કૂલોના બિલ્ડિંગનું લોકાર્પણ અને એક બિલ્ડિંગ માટે ખાતમુહૂર્તના આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સુરત શહેરના માનનીય મેયર શ્રીમતી માયાબેન માવાણી, ઉધનાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી સુધાકરભાઈ ચૌધરી, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, નેતા શ્રી અલ્પાબેન મહેતા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્રભાઈ કાપડિયા, સૌ કોર્પોરેટરશ્રીઓ, શિક્ષક મિત્રો, વાલીઓ અને વાલા વિદ્યાર્થીઓ, સુરત મહાનગરપાલિકા શિક્ષણના ક્ષેત્રમાં જે એણે રાજ્ય સરકારના સહયોગ સાથે કામ કર્યું છે એના માટે હું શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીને, મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને સૌ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આખા દેશમાં મહાનગરપાલિકા દ્વારા ચાલતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં જો સૌથી સારું શિક્ષણ આપવામાં આવતું હોય તો એ સુરત શહેરમાં આપવામાં આવે છે અને એના જો કોઈ અભિનંદનના અધિકારી હોય તો શિક્ષક ભાઈ બહેનો છે કે એમણે ખૂબ જહેમત કરીને બાળકોને તૈયાર કર્યા છે। સાથે સાથે મહાનગરપાલિકાએ પણ રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને શિક્ષણના મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા એમણે પણ અનેક પ્રકારની અલગ અલગ ગ્રાન્ટો આપીને સુરત મહાનગરપાલિકાને શિક્ષણના કાર્યક્રમમાં જે સહયોગ કર્યો છે એના માટે એમને પણ આભાર અને અભિનંદન આપું છું। આજે સુરત શહેરની અંદર 396 જેટલી સ્કૂલની બિલ્ડિંગો બની છે અને તમને ખબર છે કે એક રાજકીય પાર્ટી એવો દાવો કરતી હતી કે અમે સૌથી સારું શિક્ષણ આપીએ છીએ, સારી બિલ્ડિંગ બનાવીએ છીએ। મારે એમને આમંત્રણ છે કે એકવાર સુરત મહાનગરપાલિકાની આ બિલ્ડિંગોને જોઈ જાઓ, તમે તમારા શીશ મહેલને પણ ભૂલી જાઓ। એ પ્રકારનું અહીં પણ જે કન્સ્ટ્રક્શન થયું છે, અહીં લગભગ 2,10,000 જેટલા વિદ્યાર્થીઓ કુલ મળીને ભણે છે। 5,000થી વધારે ટીચરો અહીં કામ કરે છે। મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની મદદ સાથે બપોરે બધા જ બાળકોને ભોજન અને કુપોષિત બાળકો માટે પણ એને પોષિત કરવા માટેનો આહાર આપવામાં આવે છે। સાથે સાથે 2 જોડી કપડાં, 1 જોડી બૂટ અને બૂટ મોજા સાથે એ પણ મહાનગરપાલિકા અહીંયા વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીના પૂરા પાડે છે। એના માટે પણ હું મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, નેતા, મહાનગરપાલિકાના સૌ ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપને વિશ્વાસ અપાવું છું કે એક સમય હતો કે ગરીબ અને સામાન્ય વ્યક્તિએ પોતાના બાળકોને મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણવા મોકલતો હતો, પરંતુ બીજા બધા મધ્યમ વર્ગ અને ઉપરના વર્ગના લોકોને એવું લાગતું હતું કે મહાનગરપાલિકામાં બાળકોને સારું શિક્ષણ મળતું નથી, એટલા માટે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હતા।
ટ્યુશનના પૈસા ખર્ચ કરતા હતા, પરંતુ આજે આપણે જોયું હશે કે વર્ષોની શિક્ષકોની મહેનત અને જહેમતને કારણે આજે આ મહાનગરપાલિકાના શિક્ષણના ક્વોલિટીમાં જે રીતે સુધાર થયો છે, બદલાવ આવ્યો છે અને જે વિશ્વસનીયતા આવી છે, એના કારણે પ્રાઇવેટમાં પણ ભણતા બાળકોને હવે વાલીઓ એ મહાનગરપાલિકાના સ્કૂલમાં એને દાખલ કરે છે. એ જ આપણને બતાવે છે કે મહાનગરપાલિકામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષકો તનતોડ મહેનત કરે છે અને એનામાં રહીને ટેલેન્ટને ઓળખીને એને આગળ વધારવા માટે પણ પ્રયત્ન કરે છે. આજ મહાનગરપાલિકાની સ્કૂલોમાંથી ભણીને અનેક વિદ્યાર્થીઓ એ આગળ વધ્યા છે. કોઈ ડૉક્ટર થયા, કોઈ અલગ અલગ ક્ષેત્રમાં ગયા, કોઈ વકીલ થયા, કોઈ સાયન્ટિસ્ટ પણ થયા છે. એટલે આવા અનેક ઉદાહરણો એ આ મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણતા બાળકોએ પોતાના ટેલેન્ટને આધારે, પોતાના વાલીઓની મદદ સાથે અને શિક્ષકોના સહકાર સાથે એમણે પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. એના માટે હું ફરીથી શિક્ષક ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમના આચાર્યશ્રીઓને પણ અભિનંદન આપું છું. પણ વાલીઓને પણ મારી વિનંતી છે કે તમારું બાળક કયા વર્ગમાં ભણે છે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.